હેલો ફ્યુચર ડોક્ટર્સ, આજે આપણે બાયોલોજીનું સેલ ધ યુનિટ ઓફ લાઈફ ચેપ્ટરનું રિવિઝન કરીશું. તો સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવનામાં ખાલી એટલું આપેલું છે, સજીવો જેના બે ટાઈપ્સ આપેલા છે, એકકોષ કેન્દ્રીય અને બહુકોષ કેન્દ્રીય. તેમાં એકકોષીયમાં સ્વતંત્ર હયાતી દર્શાવે, આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય અને તેના એક્ઝામ્પલ આપેલા છે, મોનેરા, પ્રોટિસ્ટા, ઈસ્ટ, ક્લોરેલા, નીલહરિત લીલ અને ક્લેમિડોમોનસ. જે નીલહરિત લીલ પીવાઈ ગયુંમાં આવી ગયેલ છે. અને બહુકોષ કેન્દ્રીયમાં ફૂગ, વનસ્પતિ, પ્રાણી, સ્પાયરોગાયરા, પેનિસિલિયમ અને મોલ્ડ. પછી પ્રસ્તાવનામાં એનસીઆરટીની એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે કે કોષની સંપૂર્ણ રચના કરતાં કશું ઓછું હોય તો તે સ્વતંત્ર જીવન દર્શાવતું નથી. આ લાઈન ટ્રુ ફોલ્સમાં આવી શકે છે. પછી સેલ રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે અને સાયન્ટિસ્ટમાં એન્ટન વોન લ્યુવનહોકે જીવંત કોષ જોયો અને રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્ર શોધ્યું. ત્યારબાદ સેલ થિયરીમાં બે વૈજ્ઞાનિક હતા, મેથી સ્લીડન અને થિયોડોર શોન. મેથી સ્લીડન જર્મન બોટનિસ્ટ હતા અને તેઓએ કહ્યું કે વનસ્પતિ અલગ અલગ કોષોની બનેલી છે અને કોષો ભેગા થઈને પેશી રચે છે. અને થિયોડોર શોને કહ્યું કે કોષની બહાર પાતળું સ્તર આવેલું છે જેને કોષરસ સ્તર કહે છે અને કોષ દિવાલે ત્યારબાદ સ્લીડન અને શોને કોષવાદ આપ્યો અને તેઓએ 2 પોઈન્ટ્સ કીધા કે બધા જ જીવંત સજીવો કોષો અને કોષોની નીપજના બનેલા છે. અને પોઈન્ટ્સ નંબર 2 કીધું કે બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉત્પન્ન થયા છે. પરંતુ તેઓ એ ન સમજાવી શક્યા કે નવા કોષો કેવી રીતે ઉત્પન્ન થાય છે. આ કોષવાદમાં અપવાદ તરીકે વાયરસ હતું. ત્યારબાદ બીજા વૈજ્ઞાનિક હતા રુડોલ્ફ વિશ્વો. તેમને ઓમનિસેલ્યુલા સેલ્યુલા એટલે કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સેકન્ડ ટોપિક છે કોષોનું વિહંગાવલોકન. તેમાં લાક્ષણિક વનસ્પતિ કોષમાં ડુંગળીની છાલ અને લાક્ષણિક પ્રાણી કોષમાં ગાલના કોષો લેવામાં આવ્યા અને તેની કમ્પેરિઝન કરી તો લાક્ષણિક વનસ્પતિ કોષમાં કોષરસ, પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને હરિતકણ જોવા મળ્યું. અને લાક્ષણિક પ્રાણી કોષમાં કોષરસ, પટલ, કોષ કેન્દ્ર, તારા કેન્દ્ર, કરાપસૂત્ર, લાઇસોઝોમ્સ, રસધાની અને જીબી. અને લાક્ષણિક પ્રાણી કોષમાં સુયોજિત કોષ કેન્દ્ર હતું અને તે પટલથી આવૃત અંગિકા પણ તેમાં જોવા મળી. પટલ વિહીન અંગિકા તરીકે રિબોઝોમ્સ હોય છે. તેઓ કોષરસમાં મુક્ત અને આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે છે. અને તે ઉપરાંત વનસ્પતિમાં કણાભસૂત્રો, હરિતકણ અને કણિકામય અંતઃકોષરસ જાળ તેમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત પ્રાણીઓમાં પટલ વિહીન અંગિકા તરીકે તારા કેન્દ્ર જે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. અને ત્યારબાદ એક લાઈન આપેલી છે કે બધા આદિકોષ કેન્દ્રીય એકકોષીય છે પરંતુ બધા એકકોષીય સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવો નથી. આ ટ્રુ ફોલ્સમાં અથવા તો એઆરમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ આ જે ન્યુમેરિકલ આંકડા આપ્યા છે તે યાદ રાખવાનું કે માઇક્રોપ્લાઝમામાં 0.3 માઇક્રોમીટર, બેક્ટેરિયામાં 3 થી 5 માઇક્રોમીટર, માનવ રક્તકણમાં 7 માઇક્રોમીટર પરંતુ તે વ્યાસ આપેલો છે. લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષમાં 10 થી 20 માઇક્રોમીટર, વાયરસમાં 0.02 થી 0.2 માઇક્રોમીટર અને પ્યુલોર ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમમાં 0.1 માઇક્રોમીટર. અને જો સૌથી લાંબો કોષ પૂછે તો ચેતાકોષ અને સૌથી મોટો કોષ પૂછે તો ઓસ્ચિડનું ઈંડું. ત્યારબાદ આદિકોષ કેન્દ્રી ટોપિક પર જઈએ તો તેમાં જોઈએ તો ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ સ્તર તે આપેલું છે. તો ગ્લાયકોકેલિક્સ છે તે કોષનું સૌથી બહારનું આવરણ છે. ત્યારબાદ કોષ દિવાલ અને ત્યારબાદ કોષરસ સ્તર. આ ત્રણેયને ક્રમમાં પૂછાઈ શકે છે, અંદરથી બહાર અથવા બહારથી અંદર. ગ્લાયકોકેલિક્સ છે તે સૌથી બહારનું છે અને તે બંધારણ અને જાડાઈની બાબતમાં જુદું જુદું હોય છે. કેટલાક બેક્ટેરિયામાં શિથિલ આવરણ સ્વરૂપે હોય છે જેને શ્લેષ્મ સ્તર કહેવાય છે. અહીંયા કેટલાક અથવા મોટે ભાગે ત્યાં ચેન્જ કરી શકે છે. અને અમુકમાં તે જાડું હોય છે અને મજબૂત હોય છે તો તેને કેપ્સ્યુલ અથવા પ્રાવાર કહેવાય છે. ત્યારબાદ કોષ દિવાલ, તો તેનું કાર્ય છે કોષનો આકાર જાળવવો અને બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી બચાવે. અને કોષરસ સ્તર તેનું પસંદગીમાં પ્રવેશશીલ તરીકે કાર્ય હોય છે. ત્યારબાદ જોઈએ તો મેસોઝોમ્સ. મેસોઝોમ્સ એ કોષરસ પટલના વિસ્તૃતીકરણથી અંતઃવલનથી રચના નિર્માણ થાય છે જે પટલમય રચના છે. અહીંયા કોષરસ પટલની જગ્યાએ કોષ દિવાલ ચેન્જ કરી શકે અને અંતર્વલનની જગ્યાએ બહિર્વલન કરી શકે. તો ત્યાં ધ્યાન રાખવું. મેસોઝોમ્સ એ પુટિકા, નલિકા અને પટલિકા એ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે.
અને તેના કાર્યો છે કોષ દિવાલનું નિર્માણ, ડીએનએ સ્વયંજનન, ઉત્સેચકની માત્રા વધારે અને શ્વસન સ્રાવી પ્રક્રિયાઓમાં. ત્યારબાદ જોઈએ રિબોઝોમ્સ. રિબોઝોમ્સનું કદ 15 નેનોમીટરથી 20 નેનોમીટર છે. અહીંયા નેનોમીટર છે એ યાદ રાખવું. ત્યારબાદ 70S જેના બે પાર્ટ પડે, 50S અને 30S. અને રિબોઝોમ્સનું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણનું. અને ત્યારબાદ પોલિઝોમ્સ આપેલું છે, જે એટલે કે એક mRNA પર ઘણા બધા રિબોઝોમ્સ આવેલા હોય છે. તેને પોલિઝોમ્સ કહે છે અથવા પોલીરિબોઝોમ્સ કહે છે. ત્યારબાદ છે પ્લાઝમિડ, એટલે કે વધારાનું નાનું ડબલ સ્ટ્રેન્ડેડ ગોળાકાર ડીએનએ. અહીંયા વધારાનું નાનું એના જગ્યાએ મોટું એવા ચેન્જીસ થઈ શકે, અથવા ડબલ સ્ટ્રેન્ડેડની જગ્યાએ સિંગલ સ્ટ્રેન્ડેડ એ ચેન્જ કરીને ટ્રુ ફોલ્સમાં તો એવા ચેન્જીસ થઈને ક્વેશ્ચન બની શકે. ત્યારબાદ છે ક્રોમેટોફોર. તે રંજક દ્રવ્ય ધરાવે અને અર્ધ તરલ કોષરસ જે બેક્ટેરિયલ રૂપાંતરણ, બાહ્ય સ્વરૂપીય લક્ષણો અને એન્ટીબાયોટિક પ્રતિરોધનમાં મદદરૂપ કરે. ત્યારબાદ જોઈએ કશા. તો તે 3 ભાગની બનેલી હોય: તંતુ, અંકુશ અને તલકાય. તંતુ એ સૌથી લાંબો ભાગ છે અને કશા તે ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય છે અને તે ચલિત તાપે અને કશાને ફ્લેજેલા પણ કહેવાય છે. ફિમરી નાની તંતુમય રચના છે અને બેક્ટેરિયાને ચોંટી રહેવા સાથે મદદ કરે છે. અને પીલી લંબાયેલ નળાકાર રચના છે અને તે વિશિષ્ટ પ્રોટીનની બનેલી હોય છે. ત્યારબાદ આપેલું છે સમાવેશ સૂક્ષ્મકાય રચનાઓ, એટલે કે અંતર્વિષ્ટ અંતરિકાઓ. તેઓ પ્રોકેરિયોટિક કોષના કોષરસમાં પટલવિહીન અને કોષરસમાં મુક્ત રીતે હોય છે. તેના એક્ઝામ્પલ આપેલા છે ફોસ્ફેટ કણિકા, સાયનોફિલિયલ કણિકા અને ગ્લાયકોજલ કણિકા. નીલ હરિત પ્રકાશ સંશ્લેષી જીવાણુ, હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અને જાંબલી પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુરસ ધાની જોવા મળે છે. આ એક ઇમ્પોર્ટન્ટ લાઇન છે જેમાં કોઈ ચેન્જીસ વગર એક્ઝામ્પલ તરીકે પૂછી શકે છે. હવે નેક્સ્ટ છે સુકોષ કેન્દ્રી કોષ, જેમાં બધા જ પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, અહીંયા બધા જની જગ્યાએ કેટલાક પ્રોટિસ્ટા એવા ચેન્જીસ કરી શકે. કોષરસ પટલ, જેમાં પ્રોટીન, લિપિડ અને કાર્બોદિતનો સમાવેશ થાય છે. અને એનસીઈઆરટીમાં એક લાઇન આપી છે, મોટે ભાગે ફોસ્ફોલિપિડ પણ કોલેસ્ટ્રોલ ધરાવે છે. અહીંયા મોટે ભાગેની જગ્યાએ કેટલાક એવા ચેન્જીસ થાય. ત્યારબાદ લિપિડ, બહારની બાજુએ શીર્ષ ધ્રુવીકૃત, અહીંયા બહારની બાજુની જગ્યાએ અંદરની બાજુ એવા ચેન્જીસ થાય. અને અંદરની તરફ પૂંછડી જલ વિતરાગી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે. અને અહીંયા 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલ હોય છે. ત્યારબાદ પ્રોટીન, જેના બે પાર્ટ પડે, અંતર્ગત અને બહિર્ગત. અંતર્ગતમાં આંશિક ખૂપેલા અને સંપૂર્ણ ખૂપેલા, અને બહિર્ગત પ્રોટીન જે સરળતાથી દૂર થાય. સ્તરનું સર્વસ્વીકૃત મોડલ જે સિંગર અને નિકોલસને 1972માં આપેલું હતું, તેને ફ્લુઇડ મોઝેક મોડલ કહે. તેની પ્રકૃતિ અર્ધતરલ હતી અને પ્રોટીન પાર્શ્વીય હલનચલન કરે છે. કોષરસ સ્તરની આ ક્ષમતાને તરલતા કહેવાય છે. કોષરસ સ્તરના કાર્યોમાં કોષની વૃદ્ધિ, આંતરકોષીય જોડાણનું નિર્માણ, સ્ત્રાવ, અંતઃગ્રહણ અને પસંદગીમાન પ્રવેશશીલ તરીકે. હવે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય તો તેને સક્રિય વહન કહેવાય. અને તે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ હોય અને પટલની આરપારનું વહન હોય, તેમાં એટીપીની જરૂર પડે અને પ્રોટીનની જરૂર પડે. એક્ઝામ્પલ તરીકે Na+ અને K+ પંપ. હવે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય તો તેને નિષ્ક્રિય વહન કહેવાય અને મંદ વહન કહેવાય. તેમાં એટીપીની જરૂર પડતી નથી અથવા તો તેને સાનુકૂલિત પ્રસરણ કહેવાય છે. કોષ દિવાલ, બેક્ટેરિયામાં પેપ્ટિડોગ્લાયકેન, પ્રોટિસ્ટામાં કેટલાકમાં સિલિકાની, ફૂગમાં કાઇટિન અને ફંગસ સેલ્યુલોઝ, લીલમાં સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ અને મેનોસની, અને વનસ્પતિમાં સેલ્યુલોઝ, પ્રોટીન, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. મધ્ય પટલ પ્રાથમિક દિવાલોની વચ્ચે નિર્માણ પામે, મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું. અહીંયા મુખ્યત્વેની જગ્યાએ ફક્ત એવા ચેન્જીસ કરે અને ટ્રુ ફોલ્સમાં આવે. કોષરસ તંતુ પાસેના કોષોના કોષરસને જોડે. અંતઃપટલમય તંત્ર, પટલમય તંત્રનો ભાગ હોય તો તેમાં અંતઃકોષરસ જાળ, લાયસોસોમ્સ, રસધાની અને ગોલ્ગીકાય પીવાયક્યુમાં આવેલ છે. અંતઃપટલમય તંત્રનો ભાગ નથી તો હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિસોમ્સ. હવે છે અંતઃકોષરસ જાળ.
કોષ કેન્દ્રથી કોષરસ પટલ સુધી ફેલાય. હવે કોષરસમાં પટલમય ભાગ અને બાહ્ય ભાગ. RER એટલે રફ કણિકામય, ATS જેમાં 40S અને 60S બે પાર્ટ પડે, અને રફ એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળનો ઉદ્ભવ બાહ્ય કોષકેન્દ્ર પટલમાંથી થાય છે અને તે સ્ત્રાવી કોષોમાં વધુ હોય છે અને તેનો પ્રોટીન સંશ્લેષણ તરીકે ઉપયોગ થાય છે. હવે SER એટલે સ્મૂથ ER, લીસી કણિકાવિહીન અંતઃકોષરસ જાળ, જે લિપિડ અને સ્ટીરોઇડ સંશ્લેષણ માટે ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે ગોલ્ગી કાય. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898માં ગોલ્ગી કાયની શોધ કરી. તેનું કાર્ય છે પેકેજિંગનું. અહીંયા સિસ્ટરની આપેલ છે, તેની સંખ્યા 4 થી 8 હોય છે. સિસ જે બહિર્ગોળ નિર્માણકારી ભાગ છે, અને ટ્રાન્સ તે અંતર્ગોળ પરિપક્વ છેડો છે. તેનો વ્યાસ 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર હોય છે. અંતઃકોષરસ જાળમાંથી મુક્ત થતા દ્રવ્યો સિસ તરફ, સિસથી ટ્રાન્સ તરફ અને પુટિકામાં ગોઠવાય છે. અહીંયા NCERTની એક IMP લાઈન આપી છે કે ગોલ્ગી કાય ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના મહત્વના સંશ્લેષણ સ્થાન છે. હવે નેક્સ્ટ છે લાઇસોઝોમ્સ. ગોલ્ગી કાયમાંથી પેકેજિંગની ક્રિયા દ્વારા મુક્ત થતી પુટિકા તરીકે ઉપયોગ થાય છે. તેઓ એક સ્તરીય પટલ હોય છે અને તેના કાર્યો છે મહાઅણુને પચાવી શકે, હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચક હોય છે અને એસિડિક pH સક્રિય હોય છે. અહીંયા એસિડિકની જગ્યાએ બેઝિક pH કરીને ચેન્જીસ થઈ શકે છે. કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે સક્ષમ હોય છે. રસધાની. વનસ્પતિ કોષમાં એક પટલમય અંગિકા છે. અધિસાંદ્ર સ્વરૂપે ધાની રસ આવેલ હોય છે. તેમાં રસધાની 90% વનસ્પતિ કોષનો ભાગ રોકે અને તેમાં પાણી, રસ અને ઉત્સક દ્રવ્યોનો સમાવેશ થાય. ટોનોપ્લાસ્ટ બાહ્ય આવરણ છે. તેને રસધાની વનસ્પતિ કોષમાં આવેલ હોય એક પટલમય અંગિકા છે. અધિસાંદ્ર સ્વરૂપે ધાની રસ આવેલો હોય છે. રસધાની 90% ભાગ રોકે છે, જેમાં પાણી, રસ અને ઉત્સક દ્રવ્યોનો સમાવેશ થાય. અને ટોનોપ્લાસ્ટ જે બાહ્ય આવરણ છે તેને રસધાની પટલ કહેવાય છે. કોષરસમાં ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય તો તેને સક્રિય વહન કહેવાય છે. આંકુચન રસધાની અમીબામાં આવેલો હોય છે. તેના બે કાર્યો છે, ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન. અને પ્રોટિસ્ટામાં ખોરાક અંતઃગ્રહણ બાદ અન્નધાની ભક્ષક કાયમાં ફેરવાય છે. હવે કણાભસૂત્ર. દરેક કોષમાં સંખ્યા જુદી જુદી હોય અને આકાર અને કદમાં પણ જુદા જુદા હોય છે. અને રકાબી આકાર અને નળાકાર હોય છે. તેનો વ્યાસ 0.2 થી 1 માઇક્રોમીટર અને તેની લંબાઈ 1 થી 4.1 લંબાઈ હોય છે. તેમાં બે પટલો આવેલા છે, બાહ્ય આવરણ અને અંત આવરણ. તેને ચોક્કસ ઉત્સેચક હોય છે. ત્યારબાદ છે ક્રિસ્ટી. સપાટીય વિસ્તારમાં વધારો કરે અને અંદરનું પડ અંતઃવલનથી પ્રવર્ધો રચે. કણાભસૂત્રનું કાર્ય જારક શ્વસન, એટીપી નિર્માણ એટલે કે તેને પાવર હાઉસ તરીકે ઓળખાય છે. એક DNA વલયાકાર આવેલું હોય. ઘણા RNA, 70S રિબોઝોમ્સ, પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટકો. આ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એક DNA વલયાકારની જગ્યાએ ચેન્જીસ, એવા બધા ચેન્જીસ થઈ શકે છે. રંજક કણો યુગ્લિનોઇડ અને વનસ્પતિના કોષોમાં જોવા મળે. તેના 3 ટાઈપ્સ છે, હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. હરિતકણમાં ક્લોરોફિલ, કેરોટીનોઇડનો સમાવેશ થાય અને તેનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ અને તે મધ્ય પર્ણકોષોમાં જોવા મળે. તેના આકાર લેન્સ, અંડાકાર, ગોળાકાર અને પટ્ટીયાકાર. તેની લંબાઈ 5 થી 10 માઇક્રોમીટર અને તેની પહોળાઈ 2 થી 4 માઇક્રોમીટર. ક્લેમિડોમોનાસમાં એક હરિકણ અને લીલી લીલમાં એક હરિકણ જોવા મળે છે. રંજક કણો યુગ્લિનોઇડ અને વનસ્પતિના કોષોમાં જોવા મળે છે. તેના 3 ટાઈપ હોય, હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. હરિતકણમાં ક્લોરોફિલ અને કેરોટીનોઇડનો સમાવેશ થાય. તેનું કાર્ય પ્રકાશ સંશ્લેષણનું અને તે મધ્ય પર્ણકોષોમાં જોવા મળે. આકાર લેન્સ, અંડાકાર, ગોળાકાર અને પટ્ટીયાકાર. તેની લંબાઈ 5 થી 10 માઇક્રોમીટર અને તેની પહોળાઈ 4 માઇક્રોમીટર એટલે કે 2 થી 4 માઇક્રોમીટર. ક્લેમિડોમોનાસ અને લીલી લીલમાં એક હરિતકણ જોવા મળે છે અને મધ્ય પર્ણકોષોમાં 20 થી 40 જોવા મળે છે.
રંગકણ ચરબીમાં દ્રાવ્ય કેરોટીનોઇડ્સ એટલે કે કેરોટીન અને ઝેન્થોફિલ તો પીળા, નારંગી અને લાલ રંગના જોવા મળે છે. હવે રંગહીન કણ, તેનો ખોરાક સંગ્રહ તરીકે ઉપયોગ થાય છે. તેના 3 ટાઈપ છે: સ્ટાર્ચ કણ અથવા તો મંડ કણ, તેલ કણ અને સમિતાયા કણ. મંડ કણમાં કાર્બોદિતનો સંગ્રહ થાય છે, તેલ કણમાં તેલ અને ચરબીનો સંગ્રહ અને સમિતાયા કણમાં પ્રોટીનનો સંગ્રહ થાય છે. હરિતકણની રચના જોઈએ તો થાઇલેકોઇડ એટલે કે ચપટી પટલમય કોથળી જેવી રચના. ત્યારબાદ અહીંયા સ્ટ્રોમાં આધારક આપેલું છે. ગ્રેનમ એટલે સિક્કાની થપ્પીની માફક ગોઠવણી. 2 આવરણ આવેલા હોય, બાહ્ય આવરણ અને અંતઃઆવરણ. અંતઃઆવરણ ઓછું પ્રવેશશીલ હોય. ત્યારબાદ છે સ્ટ્રોમાં લેમિલા અથવા તો આંતરગ્રેનમ પટલ. એની રચના ચપટી નલિકા જેવી પટલવાળી રચના હોય છે, તેને આંતરગ્રેનમ પટલ કહેવાય. અહીં એનસીઈઆરટીની 2 ઇમ્પોર્ટન્ટ લાઇન આપેલી છે. હરિતકણનું આધારક કાર્બોદિત અને પ્રોટીનનું નિર્માણ માટેના ઉત્સેચકો ધરાવે છે અને નાની 2 શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ રિબોઝોમ્સ 70S અને 80S બંને પ્રકારના હોય છે. અહીંયા ચેન્જીસ થાય. તેના કાર્યો છે: પ્રકાશ શક્તિને સંગ્રહ કરવાનું, ગ્રેનામાં પ્રકાશ પ્રક્રિયા થાય અને સ્ટ્રોમામાં અંધકાર પ્રક્રિયા થાય. હવે નેક્સ્ટ ટોપિક છે રિબોઝોમ્સ. તેના વૈજ્ઞાનિક છે જોર્જ પેલેડે. 1953માં શોધ થઈ. રિબોઝોમ્સ રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલું છે. તેના 2 ટાઈપ છે: એટીએસ અને 70S. એટીએસ 2 પેટા એકમોનું બનેલું છે, 40S અને 16S, અને 70S જે 2 પેટા એકમોનું બનેલું છે, 50S અને 30S. એસ એ સ્વીડબર્ગ યુનિટ છે, તે ઘનતા અને કદનું માપન કરે છે. ત્યારબાદ છે કોષરસ કંકાલ. કોષરસમાં જટિલ જાળાયુક્ત સૂક્ષ્મ તંતુઓ છે. કોષરસ કંકાલ. કોષરસમાં જટિલ જાળાયુક્ત સૂક્ષ્મ તંતુકો જે એક્ટિન પ્રોટીન આવેલું હોય છે, સૂક્ષ્મ નલિકા અને આંતર મધ્યવર્તી તંતુકો જે ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હોય છે અને તેનું કાર્ય છે યાંત્રિક આધાર, હલનચલન અને કોષનો આકાર જાળવવો. હવે છે પક્ષ્મ અને કશા. પક્ષ્મ એ નાની રચના છે. કોષ અને ઘેરીને રહેલા પ્રવાહીને પ્રચલન પ્રેરે અને કશા એ લાંબી હોય છે, પ્રચલન માટે જવાબદાર હોય છે. ત્યારબાદ છે અક્ષસૂત્ર, જે 9 જોડ અર્ય રીતે ગોઠવાયેલી પરિઘીય નલિકાઓ ધરાવે છે અને એક જોડ કેન્દ્રમાં સૂક્ષ્મ નલિકા હોય છે, જેને કેન્દ્રસ નલિકા કહેવાય છે. તેને 9+2 તરીકે દર્શાવાય છે. હવે કેન્દ્રસ સેતુ દ્વારા જોડાયેલ હોય છે, તેને કેન્દ્રસ આવરણ વડે ઘેરાયેલ હોય છે. પક્ષ્મ અને કશા. પક્ષ્મ નાની રચના છે. કોષ અને ઘેરીને રહેલા પ્રવાહીને પ્રચલન પ્રેરે અને કશા લાંબી હોય છે, પ્રચલન માટે જવાબદાર હોય છે. ત્યારબાદ છે અક્ષસૂત્ર. સામાન્ય રીતે 9 જોડ અર્ય રીતે ગોઠવાયેલી પરિઘીય નલિકાઓ ધરાવે અને એક જોડ કેન્દ્રમાં સૂક્ષ્મ નલિકા ધરાવે છે, એટલે તેઓને 9+2 એમ દર્શાવાય. કેન્દ્ર નલિકા સેતુ દ્વારા જોડાયેલ હોય છે અને કેન્દ્રસ આવરણ વડે ઘેરાયેલ હોય છે, જે પ્રત્યેક પરિઘીય નલિકાઓની જોડ ત્રિજ્યાવર્તી તંતુકો સાથે જોડાયેલ હોય છે. પરિઘીય જોડિયું નલિકા લિંકર્સ એટલે કે દ્વિતીય સેતુ અથવા તંતુકોથી આંતર જોડાણ ધરાવે છે અને પક્ષ્મ અને કશાનો ઉદ્ભવ તારા કેન્દ્રમાંથી થાય છે. તારાકાય 2 નળાકાર તારા કેન્દ્રના જોડાણથી બને છે. હવે છે આ રચના સેટેલાઇટ કહેવાય. અહીંયા દ્વિતીય રચના આપી છે અને આ છે સેન્ટ્રોમિયર. હવે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે 4 ટાઈપ પડે: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિકમાં મધ્યમાં એટલે કે 2 સમાન ભાગમાં ભુજા વહેંચાય તો તેને મેટાસેન્ટ્રિક કહેવાય. સબમેટાસેન્ટ્રિકમાં મધ્યથી સહેજ દૂર એટલે કે એક લાંબી ભુજા અને એક ટૂંકી ભુજા. એક્રોસેન્ટ્રિકમાં અંતઃછેડાની ખૂબ જ નજીક એટલે કે ખૂબ જ લાંબી ભુજા અને એક સાવ ટૂંકી ભુજા, તેને એક્રોસેન્ટ્રિક કહેવાય. અને ટીલોસેન્ટ્રિક એટલે કે સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે આવેલ હોય, દ્વિતીય રચના ધરાવે અને સેટેલાઇટ નાના ખંડ જેવો ભાગ, તેને સેટેલાઇટ કહેવાય, તે ધરાવે. ત્યારબાદ લાસ્ટ ટોપિક છે સૂક્ષ્મકાય. પટલ ધરાવતી સૂક્ષ્મ પુટિકાઓ આવેલી હોય અને તે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં ધરાવે છે અને વિવિધ ઉત્સેચકો તેમાં આવેલા હોય છે.